હેલો એવરીવન. હવે આપણે આપણા સ્ટાન્ડર્ડ 12th ના લાસ્ટ ચેપ્ટર એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાની વાત કરવાની છે. આ સાથે આપણો 12th નો સિલેબસ આજે કમ્પ્લીટ થઈ જશે. આનુવંશિકતા અને ભિન્નતા નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો જે છે એ આ ચેપ્ટરમાંથી ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય છે. ખાસ કરીને 3 થી 4 ક્વેશ્ચન એટલે બહુ સારું વેઇટેજ ધરાવતું ચેપ્ટર કહી શકાય. આપણે ખાસ બહુ સારી રીતે અહીંયા ચેપ્ટરને સમજવાનું છે કે જેના કારણે આપણે આ ચેપ્ટર રિલેટેડ તમામ ડાઉટ્સ જો કંઈ પણ હોય તો ક્લિયર થઈ જાય. સૌપ્રથમ વાત કરીએ આપણે આનુવંશિકતા અને ભિન્નતાની. જો મિત્રો આનુવંશિકતા અને ભિન્નતા બંને શબ્દો વિશે ઓલરેડી આપણે ઉદ્વિકાસ અને આનુવંશિકતાનો આણ્વીય આધાર વાત કરી ચૂક્યા છીએ. એમાં આપણે જાણીએ છીએ કે લક્ષણોનું પેઢી દર પેઢી વહન થવું એને આનુવંશિકતા કહેવાય. અને એક જ પિતૃના બે સંતતિમાં પણ સમાનતા ન હોય એને ભિન્નતા કહી શકાય. તો હવે આપણે ચર્ચા કરવાની છે આ સમગ્ર પ્રક્રિયાની. સૌપ્રથમ વાત કરીએ આપણે થોડા ઇન્ટ્રોડક્શનરી પોઈન્ટની, જેમાં સૌપ્રથમ આપણે કીધું છે કે જીનેટિક્સ શબ્દ જે છે એ આપણને સૌપ્રથમ વખત બેટ્સન દ્વારા આપવામાં આવેલો. જીનેટિક્સનો જે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરીએ છીએ. જનીન વિદ્યાના પિતા તરીકે આપણે ગ્રેગર જોન મેન્ડલને ઓળખીએ છીએ. બેટ્સન જે છે એ આધુનિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મોર્ગનને પ્રેક્ટિકલ જેનેટિક્સના ફાધર તરીકે ઓળખવામાં આવે, એટલે કે પ્રાયોગિક જનીન વિદ્યા જે છે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગેરર્ડ જે છે એને મનુષ્યના જનીન વિદ્યા અને જૈવ રાસાયણિક જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક વાત યાદ રાખવાની છે આપણે, 1 મ્યુટન્ટ 1 જીન 1 મેટાબોલિક બ્લોક. બરોબર છે? 1 મ્યુટન્ટ જીન 1 મેટાબોલિક બ્લોક એટલે શું? જો આ એક હાઇપોથિસિસ છે જેમાં આપણને એ સમજાવવા માંગીએ છીએ કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ એક જનીન વિકૃતિ પામે, તો એ જનીન વિકૃતિ પામવાના સાથે આપણા શરીરમાં કોઈ પણ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે ને એ બંધ થઈ જાય છે. બરોબર? જેમ કે ઇન્સ્યુલિન માટેનું જનીન કાર્યરત નહીં હોય તો ઇન્સ્યુલિનનું પ્રોડક્શન બંધ થઈ જશે. તો આ વસ્તુ શું દર્શાવે છે? 1 મ્યુટન્ટ જીન 1 મેટાબોલિક બ્લોક. મેન્ડલનું જે કાર્ય છે એની અંદર આપણને સૌપ્રથમ વસ્તુ એ કીધી છે કે મેન્ડલે જે કરેલા કાર્યો તેમાં સફળતા મળવાના કારણો કયા? પહેલું કીધું કે ખુલ્લી જગ્યામાં ઉછેર. બીજું કીધું કે પુષ્પો સામાન્ય રીતે સ્વફલન કરી શકતા હતા, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વિરોધાભાસી લક્ષણો હતા જેના કારણે એને ઇઝીલી ડિફરન્શિએટ કરી શકાતા હતા. વટાણાની સંકર જાતો પણ ફળદ્રુપ હોય છે. આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેથી તમે આગળ ધારો તો એનું ફરીથી ફલન કરાવી શકો. પર ફલન કરાવવું મુશ્કેલ નથી, ઇમ્પોર્ટન્ટ છે. કૃત્રિમ ફલન એના સફળ નીવડ્યા હતા જેટલા પણ મેન્ડલે કર્યા. એક સમયે એક જ લક્ષણોનો અભ્યાસ એમણે કરેલો. બરોબર? મેન્ડલ પોતે પાદરી હતા, બાય પ્રોફેશન તેઓ પાદરી હતા, અને પોતાના જે ચર્ચ છે એની બગીચાની અંદર ગાર્ડન પી જે કહેવાય વટાણાના બગીચા, પીઝમ સટાઈવમ, એના ઉપર પોતે કામ કરતા હતા. ટી પેઢીને એને પિતૃ પેઢી તરીકે, F1 ને પ્રથમ સંતતિની પેઢી, F એટલે ફિલિયલ શબ્દ માટે F વપરાય છે, F1 ફિલિયલ 1, F2 એટલે કે બીજી સંતતિ પેઢી. એવી રીતે એમણે એને અલગ અલગ નામ આપેલા હતા. મેન્ડલે કુલ પોતાના પ્રયોગની અંદર જે છે ને 7 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. એ પૈકી તમે જુઓ તો પ્રભાવી અને પ્રચ્છન્ન, અહીંયા તમે જોશો તો પ્રભાવી અને અહીંયા તમને પ્રચ્છન્ન કીધા છે લક્ષણોમાં. તો કે બીજનો આકાર, બીજનો રંગ, બીજ પુષ્પનો રંગ, શીંગનો આકાર, શીંગનો રંગ, પુષ્પનું સ્થાન અને પ્રકાંડની લંબાઈ. આવા 7 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. અને અનુક્રમિક તમે અહીંયા એક એક્ઝામ્પલ આપી દો એટલે ખ્યાલ આવે કે જો અહીંયા કીધું છે કે ગોળ અને ખરબચડો. બરોબર? તો પ્રભાવી જનીન જે ધરાવતું હતું એ ગોળ બીજ આકાર હતું, જ્યારે પ્રચ્છન્ન અભિવ્યક્ત થતું હતું તો એનો આકાર ખરબચડો થઈ જતો હતો. બરોબર છે? તો આ એક પહેલો પોઈન્ટ છે. આવી જ રીતે તમે તમામ પોઈન્ટ જે છે એને રિફર કરી શકો. બરોબર? જસ્ટ આપણા નોલેજ માટે છે કે મેન્ડલે કયા કયા કેરેક્ટરને ધ્યાનમાં લીધા હતા. મેન્ડલની પદ્ધતિ શું હતી? મેન્ડલ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ દ્વારા આ પ્રક્રિયાને કરી હતી. મેન્ડલ પોતે પરપરાગનયન કરાવવા માંગતા હતા. બરોબર છે? ઘણી વખત જો એમ કીધું કે સંકરણ માટે તેને ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની પદ્ધતિ વિકસાવી. અહીં પુષ્પો દ્વિલિંગી છે, એટલે કે જે ટૂંકમાં નર અને માદા બંને એક પ્રકારના જે હોય એ રીતના પુષ્પો છે. બરોબર? અપૂર્ણ પક્વતાની પરિસ્થિતિમાં પુંકેસરને પુષ્પમાંથી દૂર કરવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ઇમેસ્ક્યુલેશન કહીએ છીએ. ઇમેસ્ક્યુલેશન હંમેશા શું અટકાવશે? તો કે સ્વપરાગનયન અટકાવી જશે. અને પછી આપણે કોથળી ચડાવી દઈએ છીએ. કોથળી ચડાવીએ એટલે પરપરાગનયન અટકી જાય. બરોબર ને? બહારથી આવતી પરાગરજ જે છે એ હવે બેસી ના શકે. આપણે આવું સ્વફલન કરાવવું હોય ને, સ્વપરાગનયન કરાવવું હોય ને ત્યારે આપણે આ પ્રક્રિયા જનરલી ફોલો કરતા હોઈએ છીએ. તો આ વાત થઈ ગઈ મેન્ડલની પદ્ધતિ.
નેક્સ્ટ વાત કરીએ. તો આકૃતિમાં તમને બતાવેલું છે કે મેન્ડલની જે પદ્ધતિ છે એમાં તમે અહીંયા તમને પુષ્પ આપેલું છે. અહીંયા તમે જોશો તો ભૂકેસરને ઇમેસ્ક્યુલેશન દ્વારા રિમૂવ કરવામાં આવે છે, બરોબર છે. અને ત્યાર પછી શું કરીએ છીએ આપણે, તો કે જે આપણે ટૂંકમાં બેગિંગ કરી અને પછી આપણે જે કઈ પરાગરજો છાંટવી છે છાંટીએ છીએ. અને જો આ તમને બધા જે મળે ને મિત્રો, એ દેખાય જ ને આ બધા સોમા ક્લોન્સ છે. સોમા ક્લોન્સ એટલે એક જ પેઢીમાં તમને જે સંતતિઓ એને ક્લોન્સ કહેવાય, બરોબર, સોમા ક્લોન્સ, બરોબર. જોઈ લો, આ બધા તમને સોમા ક્લોન્સ બતાવેલા છે. તો આ પદ્ધતિ દ્વારા મેન્ડલે જે છે એ ટૂંકમાં ઇમેસ્ક્યુલેશન અને બેગિંગનો ઉપયોગ કરી અને આ ઘટના સમગ્ર જે છે એને પૂરી કરી હતી. તો હવે આપણે વાત કરીએ કે પ્રયોગો એને શું શું કર્યા હતા, બરોબર છે. એક સંકરણનો પ્રયોગ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. મેન્ડલે પોતે પહેલા એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. એક સંકરણના પ્રયોગમાં એણે એમ જોયું કે વટાણાના કેટલાક છોડ ઊંચા છે તો વટાણાના કેટલાક છોડ નીચા છે. તો એમણે બહુ સરસ એક પ્રયોગ યુઝ કર્યો. એમણે એક સંકરણનો પ્રયોગ કર્યો. એક સંકરણ એટલે એવો પ્રયોગ મિત્રો કે જેમાં માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં લેવામાં આવતું હોય. જ્યારે અહીંયા આપણે ઊંચા અને નીચા, ઊંચું જે છે એ પ્રભાવીપણાનું આપણને અહીંયા દેખાડે છે, જ્યારે નીચું જે છે એ પ્રચ્છન્નપણાનું લક્ષણ દર્શાવે છે. તો મેન્ડલે પિતૃપેઢીમાં એક છોડ ઊંચો લીધો અને એક છોડ નીચો લીધો, બરોબર છે. જો અહીંયા પણ તમે રાઈટ સાઈડ જોતા જશો તો તમને ખ્યાલ આવશે, બરોબર છે, કે અહીંયા પણ એમણે એક છોડ જે છે જમણી બાજુ આપણે સ્ક્વેર બતાવેલો છે એટલે ખ્યાલ આવે કે મેન્ડલ અહીંયા ઊંચા છોડ લે છે અને અહીંયા એ નીચા છોડ લે છે, બરોબર છે. ઓકે, ચલો હવે તમે જોશો તો ઊંચા છોડ જે છે અહીંયા એમણે લીધા છે, એમની પાસે 2 કેપિટલ ટી છે, બરોબર. એટલે એને સમજન્યુ ઊંચા કહેવાશે અને આ સમજન્યુ નીચા કહેવાશે, બરોબર છે. સમયુગ્મી જેને આપણે કહીએ, ટૂંકમાં આપણી લેંગ્વેજમાં એને સમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા વચ્ચે શું કરે છે, પિતૃઓ વચ્ચે ફલન કરાવે છે. તો મિત્રો એને ચારેય જે છોડ મળે છે, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ ટી, ચારેયમાં એને છોડ F1 પેઢીમાં કેવા મળે છે, તો કે બધા છોડ ઊંચા મળે છે અને બધાનું જનીન બંધારણ કેવું મળે છે, તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી. આ વસ્તુ શું સાબિત કરે છે કે અહીંયા કેપિટલ ટી જનીન જે છે કે જે ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર છે એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. આ સમજો ખાસ, આ શું છે, સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. અને જો સ્મોલ ટી ક્યારે પ્રભાવી થશે, તો કે સ્મોલ ટી ત્યારે જ પ્રભાવી થઈ શકશે જ્યારે એક છોડમાં બંને સ્મોલ ટી હશે, બરોબર. તો અને માત્ર તો જ, બાકી સિંગલ સ્મોલ ટી જે છે એ પોતે પ્રભાવી થવા માટે સક્ષમ નથી. ઓકે, અહીંયા જોઈએ તો તમે જુઓ કે એને શું કર્યું કે હવે આ બંને જે હતી ટૂંકમાં એને F1 પેઢી, એની F1 પેઢી વચ્ચે જ સ્વફલન કર્યું. તો સ્વાભાવિક છે કે આના 2 જન્યુ બનશે, બરોબર ને. આના જન્યુ કેટલા બનશે મિત્રો, 2 બનશે, બરોબર ને. એક જન્યુ કયો તો કે કેપિટલ ટી અને બીજો જન્યુ કયો તો કે સ્મોલ ટી. ચલો, તો એ બંને જન્યુ એને રાખી દીધા છે, જોઈ લો તો કેપિટલ ટી અને સ્મોલ ટી, બરોબર છે. અહીંયા પણ તમે જુઓ તો કેપિટલ ટી અને સ્મોલ ટી. આપણી પાસે પ્યુનેટ નો સ્ક્વેર છે, પ્યુનેટ સ્ક્વેર મેથડ દ્વારા આપણે નક્કી કરીએ તો જુઓ તમે અહીંયા તમને 2 કેપિટલ ટી મળે છે, અહીંયા તમને 2 સ્મોલ ટી મળે છે, બરોબર. આ તમને કેપિટલ ટી અને સ્મોલ ટી મળે છે, આ તમને કેપિટલ ટી સ્મોલ, કારણ કે તમે આને ભેગું કરશો, આને ભેગું કરશો, બરોબર. એ રીતે સ્ક્વેરિંગ પૂરું કરશો એટલે તમને આટલા રિઝલ્ટ મળશે. હવે મિત્રો આમાં આપણને 3 ઊંચા મળે છે. કયા કયા, તો કે 2 કેપિટલ ટી વાળું ઊંચું, કેપિટલ ટી સ્મોલ ટી વાળું પણ ઊંચું અને આ બાજુ પણ કેપિટલ ટી સ્મોલ વાળું ઊંચું. જ્યારે 2 સ્મોલ ટી મેં તમને અહીંયા જ હમણાં કીધું, જો અહીંયા મેં તમને આ વસ્તુ એટલે જ મેં તમને સમજાવી, આ સમજાવી દઈ છે કે અહીંયા આપણને જો નીચો છોડ મળે છે એક, બરોબર છે. આ એક તમને જે દેખાય છે નીચે, આ થઈ ગયો એના સ્વરૂપ પ્રકારો, એક નીચો દેખાય છે 3 ઊંચો, પણ એના જનીન પ્રકારો તો કે સમયુગ્મી ઊંચો એક જ છે અને સમયુગ્મી નીચો પણ કેટલો છે, તો કે એક જ છે. અને અહીંયા તમે જુઓ તો વિષમયુગ્મી ઊંચા 2 છે.
તો આ પરિણામ પ્રમાણે તમે એમ પણ કહી શકો કે આપણને મળતી F2 પેઢીમાં 50% છોડ કેવા છે તો કે સમયુગ્મી છે, જ્યારે 50% છોડ કેવા છે તો કે વિષમયુગ્મી છે. આ પ્રશ્ન બહુ બધી વખત એક્ઝામમાં પૂછે, બરોબર છે. 50% સમયુગ્મી, 50% વિષમયુગ્મી આપણી પાસે અવેલેબલ છે. તો પહેલી વાત આપણને આ વસ્તુ જે છે અહીંયા ક્લિયર હોવી જોઈએ, જેના કારણે આપણે આ વસ્તુ ઇઝીલી યાદ રાખી શકીએ, બરોબર છે. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ લગભગ કોઈ સ્ટુડન્ટ માટે નવો હોતો નથી, બહુ ઈઝી વસ્તુ છે અને બધાને બહુ સારી રીતે આવડતો જ હોય છે. છતાં પણ જો તમને કંઈ ન ખ્યાલ આવતો હોય તો તમે અહીંયા એને ચોક્કસથી સમજી ગયા છો એવું હું માનું છું, બરોબર. ચલો આપણે આગળ વાત કરીએ હવે આપણા પ્રયોગોની. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. હા, કસોટી સંકરણ શું છે મિત્રો સમજી લો. આપણી પાસે બે પ્રકારના છોડ અવેલેબલ હોય. હું એમ કહું કે મારી પાસે એક છોડ છે ને ઊંચો છે, પણ મને કેવી રીતે ખબર પડશે કે મારી પાસે જે છોડ ઊંચો છે એનું જનીન બંધારણ શું છે? મારી પાસે બે કેપિટલ ટી ધરાવતો ઊંચો પણ હોઈ શકે અને એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી ધરાવતો પણ ઊંચો હોઈ શકે, બંને ઊંચા હોઈ શકે, મને ખબર નથી કયા છે. કાં તો મારી પાસે સમયુગ્મી ઊંચો હોઈ શકે, દાખલા તરીકે જો અહીંયા મેં લખેલું છે સમયુગ્મી ઊંચો, બરોબર છે. અથવા તો મારી પાસે વિષમયુગ્મી ઊંચો પણ હોઈ શકે. ઊંચા તો ગમે તે હોય. કોઈ પણ સજીવના લક્ષણ માટે સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે જે સંકરણ યોજાય ને એને કસોટી સંકરણ કહેવામાં આવે છે. અહીંયા જુઓ તમને કીધું કે આ પણ ઊંચો છે અને આ પણ ઊંચો છે. તો મારી સામે જે ઊંચો છોડ મને દેખાય છે કે એમાં લખેલો તો છે નહીં કે આ કેપિટલ ટી સ્મોલ ટી વાળો છે કે બે કેપિટલ ટી વાળો છે, તો શું કરીશ? તો મિત્રો કઈ નહીં, જ્યારે આપણે લોકો કસોટી સંકરણ કરીએ ને ત્યારે સમયુગ્મી કે વિષમયુગ્મી ઊંચા છોડ જે હોય ને એનું આપણે લોકો સંકરણ કરાવીએ છીએ કોની સાથે ખબર છે? સંકરણ કરાવીએ છીએ આપણે નીચા છોડની સાથે. નીચા છોડની સાથે કરીએ તો પહેલી વાત અહીંયા હું કરી દઉં તમને કે માની લો તમે સમયુગ્મી ઊંચો લ્યો છો, તો સમયુગ્મી ઊંચામાં તમને બે કેપિટલ ટી ના જન્યુ મળવાના છે, તો કે હા. એને બે સ્મોલ ટી સાથે તમે સંકરણ કરાવો છો, હા. હવે તમે સંકરણ કરીને ચારેય સ્ક્વેર પૂરા કરો ને તો તમને બધા છોડ ઊંચા જ મળશે, 100% ઊંચા. તો જો રિઝલ્ટમાં તમને બધા છોડ ઊંચા મળે ને તો એ સાબિત થાય છે કે તમે જે પિતૃ તરીકે લીધો ને એ સમયુગ્મી ઊંચો છે. જો વિષમયુગ્મી હશે તો મિત્રો આ રીતે થશે, એક કેપિટલ ટી હશે અને એક સ્મોલ ટી હશે, જેનું સંકરણ તમે કોની સાથે કરાવો છો કે બે સ્મોલ ટી સાથે તમે સંકરણ કરાવો છો. તો બે સ્મોલ ટી સાથે સંકરણ કરાવવાથી તમે જુઓ તો તમને કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી બે મળે છે ઊંચા, સામે બે મળે નીચા. તો તમને 50% ઊંચા અને 50% નીચા છોડ મળે છે. આ શું દર્શાવે છે કે તમે લીધેલો જે છોડ છે એ કેવો છે? વિષમયુગ્મી ઊંચો છે મિત્રો, સમયુગ્મી નહીં પણ કેવો? વિષમયુગ્મી ઊંચો. તો આ વસ્તુ ઉપરથી આપણે સામાન્ય રીતે એવું નક્કી કરી શકીએ કે વિષમયુગ્મી છે કે સમયુગ્મી. આ વચ્ચે યોજાતું સંકરણ છે એને શું કહેવાય છે? કસોટી સંકરણ કહેવાય છે. મેન્ડલ કે જેઓ દરેક લક્ષણને અનુસર્યા હતા તેમાં બે વિરોધાભાસી લક્ષણો હતો, જેવા કે ઊંચા અને નીચા, બરોબર. મેન્ડલના એકબીજાથી જુદા પડતા લક્ષણોને વિવિધ રીતે કારકો અથવા તો જનીન તરીકે એમણે ઓળખાવેલા હતા. એમણે એને નામ આપ્યા હતા જનીનો અથવા તો કારકો. અને બેટ્સન દ્વારા એને એલીલ નામ આપવામાં આવેલું, બરોબર. એલિલોમોર્ફ જે કીધું હતું, એલીલ એને નામ આપ્યું હતું. અને મેન્ડલે તેના સંકરણના વારસાના ગમનના સિદ્ધાંતના આધારે બે નિયમ રજૂ કર્યા. મેન્ડલે જે કાંઈ એને એક સંકરણના વારસા નિયમ આખો જે પ્રેક્ટિકલ કર્યો ને એના આધારે બે સિદ્ધાંત એને આપ્યા. એને કીધું પ્રભુતાનો નિયમ ને બીજો એને કીધું વિશ્લેષણનો નિયમ. આપણે વાત કરીએ પ્રભુતાના નિયમની. જો પ્રભુતાનો નિયમ એટલે શું? તો કે કોઈ પણ સજીવમાં એક લક્ષણ માટે બે વૈકલ્પિક કારકો હોય, બરોબર છે. બે વૈકલ્પિક કારકો, જેમ કે અહીંયા ઊંચા અને નીચા માટે એક કેપિટલ ટી હોતું અને એક સ્મોલ ટી હોતું. જ્યારે બે માંથી એક જ વૈકલ્પિક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે અને બીજું જે છે એના કારણે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી, આને મેન્ડલનો પ્રભુતાનો નિયમ કહેવાય. જેમ કે જ્યાં સુધી કેપિટલ ટી હાજર હોય ને ત્યાં સુધી સ્મોલ ટી પોતાની અસર બતાવી શકતું નથી. તો આ શું સાબિતી થાય છે કે કેપિટલ ટી કેવું છે? પ્રભુત્વ ધરાવે છે, પ્રભાવી છે, બરોબર. જો અહીંયા કીધું કે જે અભિવ્યક્ત થાય ને પ્રભાવી જનીન હોય અને બિન અભિવ્યક્ત રહે કેવા છે? તો કે પ્રચ્છન્ન. અહીંયા જુઓ તો કેપિટલ ટી અને અહીંયા બે નીચાના બે સ્મોલ ટી. પણ જો F1 પેઢીમાં ખરેખર આપણે એવું ધારવું જોઈએ કે બંનેના મિશ્ર લક્ષણો આવવા જોઈએ, એટલે છોડ ઊંચો પણ ન હોય છોડ નીચો પણ ન હોય જો બંને પ્રભાવિત થાય તો. પણ એવું થતું નથી. શું થાય છે? અહીંયા મેન્ડલના નિયમ પ્રમાણે હું વાત કરું છું
તો અહીંયા જુઓ તમને બંનેમાં તમને ટૂંકમાં ઊંચા છોડ જ મળે છે. તો એ સાબિતી દર્શાવે છે શું? તો કે આ પ્રભુતાનો નિયમ શું દર્શાવે છે આપણને? પ્રભુતાનો નિયમ એ દર્શાવે છે કે જે પ્રભાવી છે એ હંમેશા પોતાનું લક્ષણ આપશે. વિશ્લેષણનો નિયમ મિત્રો, એક જ જોડની અંદર આવેલા બે જનીનો જે છે ને, દાખલા તરીકે બે કેપિટલ ટી જનીનો હોય ને, બરોબર છે, અથવા તો હું એમ કહું કે એક ઊંચો છોડ છે વિષમ યુગ્મી ઊંચો, એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી છે. પણ હવે આના આગળ જન્યુ કઈ રીતે બનશે? તો કે આ રીતે બનશે. જન્યુઓનું વિશ્લેષણ આવી રીતે થશે. એટલે એક જનન કોષની અંદર કેપિટલ ટી જશે, એક જનન કોષની અંદર શું જશે? તો કે સ્મોલ ટી જશે. જે મેં અહીંયા ઓલરેડી દર્શાવેલું જ છે, પણ હું છતાં ફરીથી દર્શાવું છું. મિત્રો, આ શું સાબિત કરે છે? જો અહીંયા કીધું કે સંકરણમાં વિરોધ પ્રકારના લક્ષણોને જોડીને સામેલ કરવામાં આવે છે ત્યારે બે કારકો મિશ્રિત થયા વગર ભેગા રહે છે. કોઈ પણ સંકરણના બંને જન્યુઓ એકબીજાથી અલગ પડે છે અને જન્યુઓ જે તે લક્ષણ માટે શુદ્ધ હશે. જેમ કે જો જન્યુઓનું વિશ્લેષણ થાય તો જો આ કેપિટલ ટી એટલે ઊંચાઈ માટે, જ્યારે નીચાઈ માટે શુદ્ધ છે. અને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવાય. જન્યુઓની શુદ્ધતાનો નિયમ એટલે હંમેશા વિશ્લેષણના નિયમ મુજબ જન્યુઓ અલગ અલગ જ વિશ્લેષણ પામે અને અલગ અલગ જે છે એ ટૂંકમાં બે જોડ પૈકીના બંને કારકોને અલગ અલગ લઈને જશે અને જન્યુ જે છે જે તે લક્ષણ માટે હંમેશા કેવો હશે? પ્રભાવી હશે. આટલી વસ્તુ આપણે વિશ્લેષણના નિયમમાં યાદ રાખવાની છે. તો આ વાત થઈ ગઈ વિશ્લેષણના નિયમ, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે અપૂર્ણ પ્રભુતા. મિત્રો, અપૂર્ણ પ્રભુતા હવે સમજવા જેવી વસ્તુ એ છે કે જેમ આગળ જ હું તમને 2 મિનિટ પહેલા એવું સમજાવી ચુક્યો છું કે એક કેપિટલ ટી હોય ને એક સ્મોલ ટી હોય ને તો બે માંથી કોઈ પણ એક જ પ્રભાવિત થાય. પણ આ તો મેન્ડલે કરેલી વાત હતી. મેન્ડલની કરેલી વાતોમાં ઘણા બધા પાછળથી જે છે એ આપણને ચેન્જીસ દેખાણા. જેમાંનું એક ઉદાહરણ છે અપૂર્ણ પ્રભુતા. એટલે શું? જો ખાસ અહીંયા જે શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર અથવા તો આપણે એને સ્નેપડ્રેગન કહીએ છીએ, બરોબર છે, એના ઉપર અપૂર્ણ પ્રભુતાનો આપણી પાસે એક એક્ઝામ્પલ છે જેનું આપણે અહીંયા ચર્ચા કરવી છે. અહીંયા પી પેઢીની અંદર બે પુષ્પ લેવામાં આવે છે, એક સફેદ અને એક લાલ. લાલ માટેનું જનીન બંધારણ છે 2 કેપિટલ આર, જ્યારે સફેદ માટેનું છે 2 સ્મોલ આર, બરોબર છે. જન્યુઓ પ્રથમ પેઢીમાં તમે જુઓ તો કઈ રીતે પી પેઢીમાં તમને તો કે આમાંથી કેપિટલ આર અને આમાંથી સ્મોલ આર જનીન. હવે આગળના નિયમ મુજબ જોવા જઈએ તો આ બંને વચ્ચે તમને F1 પેઢીમાં લાલ પુષ્પો જ મળવા જોઈએ, પણ એવું થતું નથી. અહીંયા જુઓ, અહીંયા લખેલું છે ગુલાબી પુષ્પ. જુઓ તમે, અહીંયા લખેલું છે ગુલાબી પુષ્પ, બરોબર છે. F1 પેઢીના બધા પુષ્પો કેવા મળ્યા? ગુલાબી મળ્યા. અને એનું જનીન બંધારણ શું હતું? જેટલા ગુલાબી મળ્યા એના એક એનું હતું જનીન બંધારણ કેપિટલ આર અને સ્મોલ આર. મિત્રો, કેપિટલ આર અને સ્મોલ આર, અહીંયા આર પ્રભાવી નથી, કેપિટલ પ્રભાવી નથી કે આર સ્મોલ પ્રભાવી નથી, પણ બંને શું કરે છે? અપૂર્ણ પ્રભુતાનો મતલબ એવો થાય છે કે અહીંયા બંને જે છે, બરોબર છે, એ પોતપોતે અભિવ્યક્ત થવાનો પ્રયત્ન કરે છે, પણ બંનેમાંથી એક પણ પોતાનું અભિવ્યક્તિનું લક્ષણ દર્શાવી શકતા નથી. બંનેમાંથી એક પણ સંપૂર્ણ પ્રભાવી થઈ શકતા નથી, માટે એને કહેવાય અપૂર્ણ પ્રભુતા. હવે F2 પેઢીમાં આપણને ખબર છે કે F1 પેઢીનું આપણે સ્વફલન કરાવીએ, કેપિટલ આર અને સ્મોલ આર ધરાવતા બંને વચ્ચે જો અહીંયા સંકરણ થાય છે, એકને નર તરીકે લ્યો એકને માદા તરીકે લ્યો, તો તમને રિઝલ્ટ એઝ એક્સપેક્ટેડ એક લાલ મળશે, 4 માંથી 2 ગુલાબી મળશે અને એક પ્યોર લક્ષણ વાળું કેવું મળશે? સફેદ મળશે, બરોબર ને? તો અહીંયા તમને આ લાલ મળે છે, અહીંયા તમને સફેદ મળે છે, વચ્ચે બધા ગુલાબી મળે છે. મિત્રો, અહીંયા જોજો, અહીંયા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સરખા થશે. પ્રશ્ન અહીંથી પૂછવો હોય તો આઈએમપી પ્રશ્ન અહીંથી પૂછી શકે કે નીચે પૈકી કયા પ્રયોગો એવો છે કે જેની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સરખા રહેતા હોય છે, બરોબર છે. એક સંકરણનો પ્રયોગ આપ્યો હોય, તમને અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ આપ્યું હોય તો તમે આ લઈ શકો, બરોબર. તો આ વસ્તુ આપણને શું દર્શાવે છે? અપૂર્ણ પ્રભુતા, બરોબર. અપૂર્ણ પ્રભુતા ની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સહપ્રભાવિતા એટલે શું? સહપ્રભાવિતાની વાત કરીએ. સહપ્રભાવિતાની વાત કરીએ તો જો મિત્રો, સહપ્રભાવિતામાં અહીંયા ABO જૂથની મારે તમારી સાથે વાત કરવી છે, રુધિર જૂથની તમારી સાથે વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં 4 પ્રકારના રુધિર જૂથ હોય છે, A, B, AB અને O. પણ અહીંયા કેવી રીતે એ વસ્તુ શક્ય બને છે એની આપણે ચર્ચા કરીએ. F1 પેઢી બંને પિતૃને મળતી આવે છે. અહીંયા પહેલી વસ્તુ આ છે, F1 પેઢીમાં બંને પિતૃને મળતા લક્ષણો આવે છે. હવે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા વચ્ચે ડિફરન્સ શું છે? અપૂર્ણ પ્રભુતામાં બંને પોતપોતે પ્રભાવિત થવા પ્રયત્ન કરતા હતા, પણ બંનેમાંથી એક પણ પૂર્ણ પ્રભાવિત થઈ શકતા નહોતા. સહપ્રભાવિત
ગીતામાં એવું છે કે બંને પોતપોતાની રીતે પૂર્ણ રીતે જે છે એ પ્રભાવિત થઈ શકે છે, બરોબર, અને નવા જ લક્ષણો આપે છે. એબીઓ રુધિર જૂથનું નિયંત્રક જનીન છે ને, આપણે અહીંયા કેપિટલ આઈ તરીકે યાદ રાખશું. રક્તકણની કોષરસ સ્તરની બહારની સપાટી પર ઉપસેલો શર્કરા પોલિમર આવેલો છે. જે અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છે એના માટે તમારી પાસે આઈ જનીન પ્રકારના ત્રણ, ટૂંકમાં આઈના જનીન પ્રકારો ત્રણ છે. કયો? તો કે એક આઈ એ, એક સ્મોલ આઈ અને એક આઈ બી. આ ત્રણ આઈના જનીન પ્રકારો છે જેની આપણે અહીંયા હવે રુધિર જૂથમાં ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ વાત કરીએ. હવે તમે જુઓ, દાખલા તરીકે મિત્રો, પિતૃ પાસે આઈ એ છે, બરોબર, અને પિતૃ બે. આવા પિતૃ એક અને પિતૃ બે માં કોઈ બી માતા હોઈ શકે, કોઈ બી પિતા હોઈ શકે. પિતૃ અહીંયા જો તમને કીધું કુલ 6 પ્રકારો શક્ય બનશે. હું અહીંયા વાત કરું તમારી સાથે. અહીંયા પિતૃમાં જો અહીંયા કીધું આઈ એ અને આઈ એ છે, તો સંતતિનો પ્રકાર આઈ એ થશે અને સંતતિનું રુધિર જૂથ શું થશે? તો કે એ થશે, બરોબર છે. સંતતિનું આઈ એ અને આઈ બી હોય તો આઈ એ અને આઈ બી બંને અહીંયા ભેગા થઈ જાય છે. પરિણામ સ્વરૂપે સંતતિમાં એ બી રુધિર જૂથ હશે. આઈ એ અને સ્મોલ આઈ જે છે, સ્મોલ આઈ એ પ્રચ્છન્ન જનીન છે, કેપિટલ આઈ પ્રભાવી છે, સ્મોલ આઈ પ્રચ્છન્ન છે. અહીંયા એ આવી જશે, જુઓ તો એમાં પણ રુધિર જૂથ એ થશે. તો હવે સમજવા જેવી વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ હોય ને તો એના બે રીતના લક્ષણો દેખાય. કાં તો આ પણ એ કહેવાય, આ પણ એ કહેવાય. પણ આ કેવું છે? તો કે સમયુગ્મી જે એ છે એ છે, જરા વિષમયુગ્મી એ છે. એવી જ રીતે અહીંયા તમે જોવા જાઓ તો એક પિતૃ પાસે આઈ બી હોય અને બીજા પાસે આઈ એ હોય તો પણ એ બી જ થાય. હવે એવી જ રીતે મિત્રો બી ની પણ આપણે વાત કરી શકીએ. જેમ તમે બી અને બી લ્યો અથવા બી અને બી ની સાથે એક આ રીતે સ્મોલ આઈ લઈ લ્યો તો જો બી આઈ અને આ તો પણ બી જ બ્લડ ગ્રુપ થશે. માત્ર અહીંયા તમે જોશો કે પિતૃ એક પાસે પણ પ્રચ્છન્ન આઈ, પિતૃ બી પાસે પણ પ્રચ્છન્ન આઈ હોય તો જ એનું રુધિર જૂથ ઓ થઈ શકે, બરોબર. તો આ રીતે આપણે એક ટૂંકમાં જોશો તો બંને પિતૃ જે છે, એકમાંથી બે પિતૃ, બંનેમાં પિતૃમાંથી એક એક જનીન આવે છે અને સંપૂર્ણ રીતે પોતે બંને શું કરે છે? તો કે પ્રભાવિત સંયુક્ત બતાવે છે. આ વસ્તુ શું દર્શાવે છે? આ વસ્તુ મિત્રો આપણને એક સહપ્રભાવિતાનું ઉદાહરણ પૂરું પાડે છે. તો આઈ હોપ કે તમને સહ એટલે સાથે અને પ્રભાવી એટલે પોતાના લક્ષણો દેખાડવાની વાત વિશે હવે ક્લિયર ખ્યાલ હશે કે સહપ્રભાવિતા કોને કહી શકાય છે. ક્લિયર છે? ઓકે. આપણી પાસે રુધિર જૂથ, રક્તકણ પર એન્ટીજન, રુધિર રસમાં એન્ટીબોડી, તે કોને રુધિર આપી શકે, કોની પાસેથી લઈ શકે, ઉપચાર છે. એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, માટે અહીંયા મૂકેલો છે. જો કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એ હશે તો એના રક્તકણ પર એન્ટીજન કેપિટલ એ હશે અને એના રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ બી હશે, બરોબર. અને કોને રુધિર આપી શકે? તો કે એ અને એબી ને આપી શકે. અને કોની પાસેથી મેળવી શકે? તો કે એ અને ઓ પાસેથી મેળવી શકે. ઓને સર્વ દાતા, આપણે ઓને છે ને સર્વદાતા કહેવાય. ઓ નું બ્લડ ગ્રુપ ગમે તેને ચડાઈ શકે કારણ કે એમાં બંને પ્રચ્છન્નથી બનતું છે. અને એ બી ને સર્વગ્રાહી કહેવાય, બરોબર છે. એ બધાનું રુધિર લઈ શકે. આ યાદ રાખજો. બીજી વાત કરીએ એવી જ રીતે બી માં પણ અહીંયા એક થશે. એ બી માં જુઓ તો રક્તકણ પર એન્ટીજન એ અને બી, રુધિર રસમાં એન્ટીબોડી હોતો નથી. આ યાદ રાખજો, રુધિર રસમાં એન્ટીબોડી હોતો નથી. કોને આપી શકે? તો કે એ બી ને. કોનું લઈ શકે? તો કે બધાનું લઈ શકે. એ બી અને ઓ બધાનું, એટલે એને સર્વગ્રાહી કહેવાય. અહીંયા ઓ છે, એનામાં એન્ટીજન નથી હોતો. આ બીજો પોઈન્ટ યાદ રાખજો. અને રુધિર રસમાં એન્ટીબોડી એ બી અને ઓ, એને સર્વદાતા કહેવાય, બધાને ચડાવી શકાય. ઓ નું રુધિર ગ્રુપ ધરાવતો વ્યક્તિ હોય અથવા એનું કોઈ પણ રુધિર જે છે એ કોઈ પણ વ્યક્તિને ચડાવી શકાય, બરોબર છે. મિત્રો પોઝિટિવ અને નેગેટિવ વિશે આપણને ખ્યાલ છે, આપણે ભણી ચૂક્યા છીએ. પરિવહન તંત્રના જે ચેપ્ટર છે એમાં રેસસ ફેક્ટર વિશે આપણે આગળ જશે ડિટેલમાં ચર્ચા કરશું ત્યારે હું સમજાવીશ કે બ્લડ ગ્રુપ કેમ પોઝિટિવ અને કેમ નેગેટિવ હોય છે. આટલી વાત આપણે જે છે તમને અહીંયા આઈ હોપ કે ક્લિયર હશે. હવે આપણે વાત કરવી છે દ્વિસંકરણના પ્રયોગની. મેન્ડલે પોતાના દ્વિસંકરણના પ્રયોગની અંદર બે લક્ષણોને ધ્યાનમાં લીધા. મિત્રો, બે લક્ષણોને ધ્યાનમાં લીધા. આ બંને લક્ષણો જે મેન્ડલે ધ્યાનમાં લીધા હતા ને એમાં એને શું લીધું કે કેટલાક બીજ પી પેઢીમાં લીધા અને પી પેઢીમાં લેવાયેલા આ બીજ જે છે ને એમાં કેટલાક ગોળ હતા અને પીળા હતા અને કેટલાક જે છે એ ખરબચડા અને લીલા હતા. હવે છે ને મિત્રો અહીંયા ગોળ જે છે એ ખરબચડા ઉપર પ્રભાવી છે, પીળું જે છે એ લીલા ઉપર પ્રભાવી છે. ગોળ માટે જનીન બંધારણ 2 કેપિટલ આર છે તો ખરબચડા માટે 2 સ્મોલ આર છે. પીળા માટે 2 કેપિટલ વાય છે તો લીલા માટે 2 સ્મોલ વાય છે. હવે તમે આમાંથી જન્યુઓ જો તમે તૈયાર કરવા જાઓ તો કેપિટલ આર અને કેપિટલ વાય, સ્મોલ આર અને સ્મોલ વાય બને
પણ જ્યારે F1 પેઢી જોવો તો પરિણામ એઝ એક્સપેક્ટેડ તમને ગોળ અને પીળા જ મળશે, કારણ કે મેં કીધું કે ગોળ ખરબચડા ઉપર અને પીળું લીલા ઉપર પ્રભાવી છે. તો F1 પેઢીમાં આપણને તમામ પરિણામો એઝ એક્સપેક્ટેડ કેવા મળે છે, જે આપણે ધારેલા છે એવા, કે બધા જ બીજ F1 પેઢીના કેવા છે, ગોળ છે અને પીળા છે. હવે મિત્રો એક વસ્તુ સમજો કે બધા જ અહીંયા ગોળ અને પીળા છે. હવે વાત એમ કરવાની છે આપણે કુલ કે ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા, એમાંથી તમને ગોળ અને પીળા F1 પેઢી. હવે F1 પેઢી વચ્ચે આપણે શું કરાવીએ છીએ, તો કે F1 પેઢી વચ્ચે આપણે લોકો જે છે ને સ્વફલન કરાવીએ છીએ. F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવતા માટે પહેલા તમને કેટલા જન્યુઓ મળે ને એ સમજવું જરૂરી છે. જુઓ, અહીંયા 4 પ્રકારના જન્યુ શક્ય છે. હું તમને ખાસ આ વસ્તુ સમજાવી દઉં કે કેવી રીતે શક્ય થશે. ઓકે, ચલો આપણી પાસે એક આ છે કેપિટલ આર અને કેપિટલ વાય, જ્યારે આપણી પાસે એક છે સ્મોલ આર અને સ્મોલ વાય. મિત્રોમાં 4 પ્રકારના જન્યુ શક્ય બને. એક આ રીતે બને, બરોબર છે. કેપિટલ આર જે લઈએ આપણે, બરોબર છે, તો કેપિટલ અહીંયા આપણી પાસે આ રીતનું એક ચેન્જીસ કરી નાખીએ થોડા આપણે, કે આપણને વધારે ક્લિયર થઈ જાય. એક જ મિનિટ તમને વધારે ડિટેલમાં સમજાવી દઉં. ઓકે, ચલો જોઈ લઈએ. આપણે જન્યુ કઈ રીતે બને એની ચર્ચા કરવી છે. કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય, બરોબર છે. તો જો એક બનશે આ રીતે કેપિટલ આર અને કેપિટલ વાય, એક બનશે આ રીતે કેપિટલ આર અને એક સ્મોલ વાય, ત્રીજો બનશે કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ વાય, ચોથો બનશે સ્મોલ આર અને સ્મોલ વાય. હું બોલી રહ્યો છું એ 4 અહીંયા છે. પહેલો કેપિટલ આર કેપિટલ વાય, બીજો સ્મોલ આર કેપિટલ વાય, ત્રીજો જે છે કેપિટલ આર સ્મોલ વાય, ચોથો જો છે સ્મોલ આર અને સ્મોલ વાય. તમે કોઈ એક છોડને જો નર તરીકે પસંદ કરો તો તમારે એકને બીજાને માદા તરીકે પસંદ કરવો પડે. હવે તમારી પાસે જો મિત્રો 4 × 4 એટલે 16 પરિણામો આવશે. કેટલા? કુલ 16. આ બોક્સ આપણને બધાને હવે સારી રીતે ભરતા આવડે છે, બરોબર છે, છતાં એક ભરી લઈએ એટલે ખ્યાલ આવે કે અહીંથી જોવા જાઓ તમે તો કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય. હવે અહીંયા એવી જ રીતે તમે બધા જ બોક્સ ભરી શકો, તો બધા જ બોક્સ ભરવાને અંતે તમને કેટલા પરિણામ મળે? જો શોર્ટમાં આને યાદ આવી રીતે રાખી શકાય. હું આને સમજાવી દઉં. ગોપી, ગોલી, બરોબર, ખરપી, બરોબર છે, ખરપી અને ખરલી. આમ યાદ રાખો એટલે તમને યાદ રહી જાય. ગોપી ગોલી, ખરપી ખરલી, બરોબર. 9:3:3:1, બરોબર. 9 છોડ આપણને ગોળ અને પીળા મળે છે. કેટલા? 9 છોડ, બરોબર છે. ચલો જોઈ લઈએ. 1, પછી આ 2, પછી આ 3, આ 4, 5, 6, 7, અહીંયા અમારી પેન છે ત્યાં 8 અને અહીંયા આવડો 9. 9 મને એ મળે છે, બરોબર. 3 મને ખરબચડા ને પીળા મળે છે. જો અહીંયા તમે 3 ખરબચડા ને પીળા જોઈ શકશો. 1 છે, 2 છે અને 3 છે, બરોબર છે. એવી જ રીતે તમને 3 ગોળ અને લીલા મળે છે, તો તમે એ જોઈ લો. 1, 2 અને 3 અને એક તમને ખરબચડું અને લીલું મળે છે, તો એ આ મળે છે. આ સાબિતી છે તમારી પાસે કે ટોટલ તમારી પાસે જે પ્રમાણ આવે છે કયું આવે છે, તો કે 9:3:3:1 નું પ્રમાણ મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગને અંતે આપણી પાસે અવેલેબલ થાય છે. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આના ઉપરથી આપણને છે ને એ સરવાળે એક વસ્તુ ખ્યાલ હંમેશા આવી જશે કે દ્વિસંકરણના પ્રયોગના આધારે મેન્ડલે આપણને જે છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો. શું સમજાયું મુક્ત વહેંચણીના નિયમમાં આ પ્રયોગ દ્વારા? જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ લેવામાં આવે ને ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડથી સ્વતંત્ર રહે છે. અહીંયા ગોળ છે ને એ પીળાથી અલગ હતું, ખરબચડું છે ને એ લીલાથી અલગ હતું. મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગ કરતા પાછળથી આ વસ્તુ ખોટી પણ સાબિત થયેલી છે, પણ મેન્ડલના મુક્ત વહેંચણીના નિયમ મુજબ તમે જ્યારે ખાલી દ્વિસંકરણના પ્રયોગને ધ્યાનમાં લેશો ને તો આ વસ્તુ ચોક્કસપણે સાચી છે. મિત્રો ખાસ સમજજો. કેમ? કારણ કે જો તમને ગોળ, પીળા, ખરબચડા અને લીલા આ જનીનો એક સાથે નહોતા રહેતા. તમને ગોળ અને ખરબચડા, બરોબર છે, ગોળ અને ખરબચડા અને સામે તમે પીળા અને લીલા એવી રીતે લીધા છે. તો
તો તમને ગોળ અને એની સાથે જે છે એ સામેની બાજુ જોવા જાવ તો ખરબચડા વાળું, બરોબર છે? તો બંનેની વચ્ચે આપણને ડિફરન્સ શું જોવા મળતો હતો? ગોળ, પીળા, ખરબચડા અને લીલા. તો એની અંદર આપણને છે ઘણી વખત ગોળ અને લીલા પણ મળતા હતા, ખરબચડા અને પીળા પણ મળતા હતા. તો આ વસ્તુ શું દર્શાવે? મુક્ત વહેંચણી. તો ફરી વાર હું કહું છું કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવેલી હોય ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડ સાથે સ્વતંત્ર રહે છે, ભેગું થતું નથી. સ્વરૂપ પ્રકારમાં તમે જુઓ તો ગોપી, ગોલી, ખરપી ને ખરલી 9, 3, 3, 1. પણ એનો જનીન પ્રકાર કેટલો થશે? જનીન પ્રકાર અલગ થઈ જશે મિત્રો. 1:2:2:4:1:1:2:1. બરોબર? કારણ કે અહીંયા તમારે દરેકનું જનીન બંધારણ જે છે ધ્યાનમાં લેવું પડશે. એ આપણી માટે એક હોમવર્ક છે જે આપણે કરવાનું છે આગળ, કે કયા કેટલા છે ખાસ ચેક કરી લેવાના. કોઈ પણ જન્યુના પ્રકાર કઈ રીતે ગણી શકાય મિત્રો? કેટલા સંકરણનો પ્રયોગ છે? જો અહીં એક સંકરણનો પ્રયોગ છે તો અહીંયા 2:1 ઇઝ ઇક્વલ ટુ આપણને 2 જન્યુ. દ્વિસંકરણની વાત કરીએ છીએ તો આપણને 2 ની ઉપર 2 ઘાત રાખશો એટલે 4. ત્રિસંકરણ હોય તો આપણને કુલ 8 જન્યુ મળશે. દ્વિસંકરણમાં આપણને 4 જન્યુ મળતા હતા ને, અહીંયા આપણે જોયું સ્ક્રીન પર, જો કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ y, સ્મોલ r અને સ્મોલ y. 4 જન્યુ મળતા હતા. તો મિત્રો આ થઈ ગયો મુક્ત વહેંચણીનો નિયમ. તો આ વસ્તુ આપણને શું સમજાવે છે? આ વસ્તુ આપણને મેન્ડલે કરેલા પ્રયોગો અને એની સાથે જે કંઈ રિઝલ્ટ્સ આપણને મળેલા તે સમજાવે છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.